મિત્રો 11-12નું ગ્રાન્ટેડ અને સરકારીનું ડીવી લિસ્ટ જાહેર થઈ ગયું છે અને આપણે એના ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે એનો વિડીયો પણ બનાવેલો છે, તમે લોકો એ જોઈ પણ રહ્યા છો. પણ એ સિવાય ઘણા બધા મિત્રોના પ્રશ્નો અને મેસેજને કોમેન્ટ્સને એવી આવતી હતી, તો એના પર થોડી ચર્ચા કરવી જરૂરી લાગી, તો એના માટે આ વિડીયો બનાવ્યો છે. તો ધ્યાનથી આ વિડીયો જોજો, તો ઘણા ખરા લોકોનું છે તમને થોડો ઘણો એમને આઈડિયા આવશે. તો વાત કરીએ કે ક્રમિક ભરતીની વાત છે. તો એક જગ્યાએ ચર્ચા એવી થઈ રહી હતી અને મને પણ એવો મેસેજ આવેલો કે ભાઈ આ ધોરણ 11-12 સરકારી અને ગ્રાન્ટેડનું જે બહાર આવ્યું છે PML એટલે કે ડીવી જે લિસ્ટ છે, તો શું એ ક્રમિક ભરતી કહેવાશે? એટલે કે 11-12 સરકારીમાં જે ઉમેદવારો જશે એના પછી 11-12 ગ્રાન્ટેડની ભરતી થવાની છે. તો અને એના પછી 9-10 સરકારીની થશે, પછી 9-10 ગ્રાન્ટેડની થશે. તો શું ખરેખર ક્રમિકમાં આ સાચો ક્રમ કહેવાશે? એનું કારણ એ છે કે 11-12ની ભરતી થાય સરકારીની. હવે ઘણા લોકો એવું કહે છે અને એવું પણ માનવું છે કે 11-12 સરકારીની થયા પછી 9-10 સરકારીની થઈ હોય તો સારું હતું, પછી 11-12 ગ્રાન્ટેડની થઈ હોય તો સારું હતું, અને છેલ્લે 9-10 ગ્રાન્ટેડની થઈ હોય તો સારું હતું. તો આ ક્રમ સાચો છે. હવે એવું આપણે માની લઈએ તો એ ખોટું પડે છે. સરકાર અગાઉથી એ લોકોએ જે વિચાર્યું છે અને જે રીતે કરવાના છે એ એમને કંઈ જાણી વિચારીને જ કર્યું હશે. એ લોકો પણ એવું ના ઈચ્છે કે ઉમેદવારો રિપીટ થાય, બરાબર છે ને? તો મોટાભાગનું એવું જોતા હોય છે લોકો કે ભાઈ 11-12 જે છે એની અંદર પગાર જે હોય છે, મતલબ સરકારીમાં અને ગ્રાન્ટેડમાં, એ જે હાલના ફિક્સ પેમાં જે 49,000થી જે સ્ટાર્ટ થાય છે, અને જે 9-10માં હોય છે સરકારી ગ્રાન્ટેડમાં એની અંદર 39,000 સમથિંગથી જે સ્ટાર્ટ થાય છે. એ રીતનો જે પગાર ધોરણનો ડિફરન્સ હોય છે, બરાબર છે. અને લોકો ગ્રાન્ટેડમાં જવાનું પસંદ કરે છે, તો 9-10 સરકારીમાં જાય અને 11-12 ગ્રાન્ટેડમાં ના જાય, એવું અત્યારના સમયમાં થોડું ઓછું લાગી રહ્યું છે. એનું કારણ પણ છે કે કારણ કે સરકારી સ્કૂલ અને ગ્રાન્ટેડ સ્કૂલમાં જે પણ તફાવત અત્યાર સુધી હતા અને ફરક હતો એનાથી લોકો સ્વીકારતા હતા. પણ તે હાલમાં એક વસ્તુ આપણે સમજી લઈએ કે તમે 11-12માં સરકારીમાં જો સ્વીકારો છો, બરાબર ને, એ તો વસ્તુ અલગ છે, એ તો આવી ગયું છે. પણ તમે ફરક એ છે 11-12 ગ્રાન્ટેડમાં જવું કે 9-10 સરકારીમાં જવું, બરાબર? તો બંનેમાંથી સામાં જવું સારું, બરાબર છે? તો એ પહેલાં થોડું સમજી લઈએ કે ગ્રાન્ટેડ સ્કૂલનું સ્ટ્રક્ચર શું છે અને સરકારીનું શું છે, બરાબર છે? તો બંને જે સરકારી સ્કૂલ છે સીધી DOના સંપર્કમાં હોય, મતલબ DOના અંડરમાં હોય છે. એવી રીતે ગ્રાન્ટેડ સ્કૂલ પણ DOના અંડરમાં હોય છે. પણ સરકારી શાળામાં આપણને મુદ્દા જાણતા જશો કે અહીંયા કોઈ સ્થાનિક તંત્ર હોતું નથી જેને ચલાવવા માટે. આચાર્ય પ્રિન્સિપાલ જ એને ચલાવતા હોય છે ને એ રીતે માળખું તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ગોઠવેલું હોય છે, એ રીતે ચાલતું હોય છે. જ્યારે ગ્રાન્ટેડ શાળા જે હોય છે એની અંદર એક સ્થાનિક સત્તામંડળ જે હોય છે એ પહેલેથી આના પહેલાં તો જે મંડળ હતું એ પોતે જ ભરતી કરતું હતું NOC લઈને, અને મંડળના જ વધારે નિયમો જે ચાલતા હતા. પણ હવે જે સરકારે ગ્રાન્ટેડની ભરતીઓ પણ પોતાના હસ્તક જે લઈ લીધેલી છે અને જાતે ભરતી કરે છે, અને જે પણ કંઈ નિયમો હોય છે એ સરકારીમાં જે લાગુ પડતા હોય છે બધા લાગુ પડતા હોય છે. પણ ગ્રાન્ટેડની અંદર એવું હતું કે ભાઈ મંડળની જે હોય છે એ થોડી દખલગીરી હોય છે, પછી એમના થોડું પણ એમના અંડરમાં રહીને કામ કરવું પડતું હોય છે, એમના અલગથી થોડા નીતિ નિયમો હોય છે, આ બધું હોય છે. એ બધું પણ અત્યારના સમયમાં જોવા જઈએ તો એટલું બધું કંઈ અસરકારક હોતું નથી. હા, અમુક ઘણી જગ્યાએ હોય છે, બરાબર. પણ તમને જે ગ્રાન્ટેડમાં તમે 11-12માં જાઓ અને પછી તમે 9-10 સરકારીમાં, આ બંનેમાંથી જો તમે 9-10 સરકારીમાં સ્વીકારશો તો તમને ઘણો બધો નુકસાન થવાની શક્યતા છે, બરાબર. એટલે બાકી તમે 11-12 ગ્રાન્ટેડમાં તમે લો તો સારું છે. અને સરકાર પણ એવું જ વિચારે છે કે આ રીતના જ ઉમેદવારો સિલેક્શન કરશે, પોતાનું ચોઈસ બતાવશે. એટલે જે સરકારે ક્રમ નક્કી કર્યો છે 11-12 સરકારી, ગ્રાન્ટેડ, 9-10 સરકારી અને ગ્રાન્ટેડ, આ જ રીતે ક્રમિક ભરતી થાય છે. ને આ ખરેખર સાચી પદ્ધતિ છે. બાકી જો લોકો એવું વિચારશે કે અમારે સરકારીમાં જ જવું છે અને 9-10 11-12 ગ્રાન્ટેડમાં નથી જવું, સરકારીમાં જ જવું છે બીજા કોઈ કારણથી, કોઈ બી કારણથી, તો પછી ક્રમિક ભરતીનો જે ક્રમ છે એ સાચો, એનો જે ફાયદો થવાનો છે એ ફાયદો 9થી 12માં નહીં થાય, બરાબર. એવી રીતે 6થી 8 અને 9-10 વચ્ચે પણ એવું થવાની શક્યતા છે. દાખલા તરીકે કોઈને 6થી 8 સરકારીમાં મળતું હોય અને 9-10 એને ગ્રાન્ટેડમાં મળતું હોય, બરાબર. તો એવું વિચારે કે ભાઈ નહીં, મારે ગ્રાન્ટેડ સ્કૂલમાં નથી જવું, મારે સરકારી શાળામાં 6થી 8માં લેવું છું. તો શું ક્રમિક ભરતીનો અર્થ સાચો સરશે? તમે લોકો આ વિશે શું કહેવા માગો છો? કયા ક્રમમાં જવું જોઈએ, શું જવું જોઈએ, તમે શું માનો છો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બીજી એક વાત હતી કે આજે ડીવી લિસ્ટની વાત હતી, અને જે સાથે સાથે રિવાઇઝ મેરિટ લિસ્ટ જે આવ્યું છે, રિવાઇઝ મેરિટ લિસ્ટમાં અમુક લોકો એવું કહે છે કે અમારું નામ બહુ પાછળ જતું રહ્યું છે, આવું કેમ થયું, શું છે? તો એના માટે પણ કહી દઈએ કે ફરીથી જે ફોર્મ સબમિટ કરવાની વાત કરી હતી, ઘણા લોકોએ ફરીથી સબમિટ કર્યા હતા. આગળના અમુકને જે એરર આવી હતી, બધું જે કંઈ હતું એ બધું ફરીથી સબમિશન થયું હતું, અને એ
રિવાઇઝ જનરલ મેરિટ લિસ્ટ એટલા માટે જાહેર થઈ ગયું છે કે આ જે છે એ ફાઇનલ તમારું જીએમએલ ગણાશે. અગાઉનું જે છે એ હવે ધ્યાનમાં તમારે લેવાનું નથી. તો આજ તમારો જે ફાઇનલ મેરિટ ક્રમ છે એ આજ તમારો રહેશે. બરાબર. હવે માધ્યમિકનું જે પીએમએલ જે રહ્યું એ પણ જે રીતે સરકારે શિડ્યુલ જાહેર કર્યું હતું એ મુજબ 30 તારીખ સુધીમાં સરકારી અને ગ્રાન્ટેડનું આવી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અને આશા રાખીએ કે એપ્રિલમાં જે ડીવીની જે પ્રક્રિયા જે છે બરાબર એ અત્યારે જ શરૂ થઈ ગયા અને એપ્રિલ એન્ડ સુધીમાં બધાને ઓર્ડર મળી જવાની શક્યતા છે. તો આ થોડી ઘણી વાતચીત કરવાની કરી છે. આ સિવાય પણ તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. આપણા ગ્રુપમાં પણ એડ થઈ શકો છો. ત્યાં સુધી નવા વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.